ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો। આજે આપણે પાઠ 4 મેમરી સંગ્રહ કરવાના એકમો અને ડેટા નિરૂપણ વિશે ચર્ચા કરીશું। આપણે શરૂઆત મેમરીથી કરીશું। મેમરી એ કોમ્પ્યુટરનો એક ભાગ છે। મેમરીના મુખ્ય બે પ્રકાર છે, એક છે પ્રાઇમરી મેમરી, મુખ્ય મેમરી। કે તમે કોમ્પ્યુટરની જે કોમ્પ્યુટર લેપટોપ ખરીદો કે મોબાઈલ ખરીદો તો એની અંદર ઇનબિલ્ટ તે મૂકેલી જ હોય છે। અને બીજી છે સેકન્ડરી મેમરી અથવા તો ગૌણ મેમરી। માહિતીનો સંગ્રહ દ્વિઅંકી પદ્ધતિના 0 અને 1ના સ્વરૂપમાં કરવામાં આવે છે। તેને અંગ્રેજીમાં બીટ એટલે કે બાઇનરી ડિજિટ કહે છે। બાઇનરી ડિજિટનું ટૂંકું સ્વરૂપ BIT બીટ છે। 8 બીટના સમૂહને બાઇટ તરીકે ઓળખવામાં આવે છે। એટલે આલ્ફાબેટમાં A તો એ એક અક્ષર થયો, બાઇટ થયો। એક અક્ષર 8 બીટનો બનેલો હોય છે। બીટના અન્ય સ્વરૂપો બીટ, પછી બાઇટ, કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ, ટેરાબાઇટ। આ મેમરી સંગ્રહ ક્ષમતાના માપ છે। કોમ્પ્યુટરમાં મેમરી સંગ્રહ કરવાનો સૌથી મહત્ત્વનો એકમ બીટ છે। હવે એના વિશે આપણે વાત કરીશું। એક બીટ બરાબર એક ડિજિટ બરાબર 0 અથવા 1। આ 0 અથવા 1 એનો મતલબ થાય 0 એટલે ઓફ અને 1 એટલે ઓન। જેમ કે પંખામાં તમે સ્વિચ ઓન કરો તો પંખો ચાલુ થાય અને સ્વિચ બંધ કરો તો ઓફ થાય। તો ઓન એટલે 1 અને ઓફ એટલે 0। હવે 8 બીટ ભેગા થાય ત્યારે એક બાઇટ બને। 210 બાઇટ્સ 2 ની 10 ઘાત 1024 બાઇટ્સ બને, જેને 1 કિલો બાઇટ્સ કહેવાય છે। કારણ કે કિલો એટલે 1000 માપ ગણીએ છીએ આપણે, એટલે કિલો બાઇટ્સ કહેવાય 1 KB। પછી 220 2 ની 20 ઘાત બરાબર 1024 KB કિલોબાઇટ્સ બરાબર 1 MB 1 મેગાબાઇટ। 230 2 ની 30 ઘાત બરાબર 1024 MB મેગાબાઇટ્સ બરાબર 1 GB એટલે ગીગાબાઇટ। 240 2 ની 40 ઘાત બાઇટ્સ બરાબર 1024 GB બરાબર 1 TB ટેરાબાઇટ। અત્યારે જે લેટેસ્ટ એટલે હાલમાં 2020-21 અને 19થી એ ટેરાબાઇટનું હાર્ડ ડિસ્ક મળવાની શરૂ થઈ ગઈ છે। હવે આપણે વાત કરીએ આગળ પ્રાઇમરી મેમરી। પ્રાઇમરી મેમરીને મુખ્ય મેમરી કે મેઇન મેમરી તરીકે ઓળખવામાં આવે છે। તે કિંમતમાં મોંઘી હોય છે અને તેની માહિતી સંગ્રહવાની ક્ષમતા મર્યાદિત હોય છે। દરેક સેલને એક નંબર વડે ઓળખવામાં આવે છે, જેને સેલનું એડ્રેસ કહે છે, સેલ એડ્રેસ। મેમરીનું સ્થાન યાદચ્છિક રીતે એટલે કે રેન્ડમલી પસંદ કરી શકાય છે, જેને રેન્ડમ એક્સેસ મેમરી RAM કહે છે। ડેટાને યાદચ્છિક ન હોય તે રીતે મેળવવાની રીતો નીચે મુજબ છે। 1 ક્રમ અનુસાર મેળવવાની રીત, 2 ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, 3 લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ। શું છે એ આપણે જ્યારે આગળ પ્રેક્ટિકલમાં કે ફરી જ્યારે આપણી સ્કૂલ શરૂ થશે ત્યારે ફરી આ તમને બધું શીખવાડવાનો જ છું। રેન્ડમ એક્સેસ મેમરી RAM આપણને લખવા અને વાંચવાની સુવિધા આપે છે। રીડ એન્ડ રાઇટ મેમરી ડેટા અને સૂચનાઓનો માહિતીનો તેમાં સંગ્રહ થઈ શકે છે। અસ્થાયી પ્રકારની મેમરી છે। માહિતી સાચવવા પાવર ચાલુ રાખવાની જરૂર છે। લાઇટ જાય કે આપણે કોમ્પ્યુટર બંધ કરીએ તો રેમમાં રહેલો ડેટા ભૂસાઈ જાય છે। માહિતી રેમના 2 પ્રકાર છે, એક સ્ટેટિક રેમ SRAM, 2 છે ડાયનેમિક રેમ।
અને તમે રેમનું મહત્ત્વ જાણતા હો કે તમે કોઈ મોબાઈલ ખરીદો પહેલું શું પૂછો છો, કેટલા જીબી રેમ છે? કેમ? કારણ કે રેમમાં જેટલી વધારે રેમ તમે એટલું ઝડપી કામ કરી શકો, એટલા વધારે પ્રોગ્રામ એમાં ઓપન કરી શકો છો. હવે રીડ ઓનલી મેમરી ROM ફક્ત વાંચવાની સુવિધા આપે છે. ડેટા અને સૂચનાઓનો સંગ્રહ થાય છે. સ્થાયી પ્રકારની મેમરી છે. માહિતીનો કાયમી સંગ્રહ કરી શકાય છે. કોમ્પ્યુટર બંધ કરવામાં આવે તો પછી સંગ્રહ થાય છે. બૂટ પ્રોગ્રામ પ્રિન્ટર ડ્રાઈવની ફાઇલ્સને કોમ્પ્યુટરમાં સાચવવા માટે રોમ એ આદર્શ મેમરી છે. તમને એવું થાય કે તમે જ્યારે લેબમાં આવો છો, કોમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે 2 મિનિટ જેવું લાગે છે. કોમ્પ્યુટર ચાલુ થાય, ડેસ્કટોપ આવે, સ્ટાર્ટ એટલે કે ટાસ્ક બાર આવે, તો આ બધી પ્રોગ્રામ આવ્યા કંઈથી? તો જેણે કોમ્પ્યુટર બનાવ્યું હોય, હાર્ડવેરના જે કંપની હોય, એ લોકો જ આ રોમ કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટરને ચાલુ કરવાની, બંધ કરવાની ફાઇલો મૂકીને જ આપણને આપે છે. એટલે આ ફાઇલ રીડ ઓનલી ફાઇલ હોય છે. એમાં આપણે કશું કરી શકીએ નહીં. લાઇટ જાય, લાઇટ હોય, એમાં તમે ફક્ત વાંચી જ શકો, એને રાઇટ કરી શકો નહીં. રોમ એ આદર્શ મેમરી છે. કાયમી સંગ્રહ થાય છે. રોમના પ્રકાર PROM પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. બીજું છે EPROM ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. EEPROM ઇરેઝેબલ ઇલેક્ટ્રિકલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આ એના પ્રકાર છે. ફર્મવેર હાર્ડવેર ઉપર સોફ્ટવેરની સૂચનાઓના સંકલિત કરેલ યુટિલિટીને ફર્મવેર કહે છે. કાયમી પ્રકારની મેમરી છે. હાર્ડવેરનું ઉત્પાદન કરતી કંપની આ પ્રકારના ફર્મવેર બનાવે છે. હાર્ડવેરની ખરીદી સાથે તેને મફત આપવામાં આવે છે. ઓનલાઈન સ્ટોર અથવા વેબસાઇટ ઉપરથી ડાઉનલોડની સુવિધા આપે છે. મોબાઈલ ફોન ફર્મવેર ઓવર ધી એરનો ઉપયોગ કરે છે. વોશિંગ મશીન, ટ્રાફિક લાઇટ, ડિજિટલ કેમેરા, માઇક્રોવેવ ઓવનમાં ફર્મવેરમાં સુધારા ન કરી શકાય. આ બધા જ જે ઉદાહરણ બોલ્યો એ ફર્મવેરના ઉદાહરણ છે. મોબાઈલ ફોનની મેમરીમાં ફર્મવેરમાં ફેરફાર કરી શકાય છે. કેચ મેમરી અતિ ઝડપી પ્રકારની રચના કેચ મેમરી કહે છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાંથી વારંવાર માહિતી મેળવવા માટે કેચ મેમરીનો ઉપયોગ કરવામાં આવે છે. તે પણ ઇનબિલ્ટ હોય છે. કદમાં નાની અને અતિશય ઝડપી હોય છે. પ્રોસેસરને વાંચવા કે લખવાની જરૂર પડે ત્યારે તે સૌપ્રથમ કેચ મેમરીમાં તપાસ કરે છે. હવે વાત કરીશું આપણે સેકન્ડરી મેમરીની, ગૌણ એટલે કે વધારાની મેમરી. હવે મૂળભૂત રીતે રેમ અને રોમમાં માહિતી સંગ્રહ ક્ષમતા થોડી ઓછી છે. હવે અત્યારના જમાના પ્રમાણે આપણી ફાઇલો સેવ કરવા માટે તે પૂરતા નથી. એટલા માટે જ્યારે જરૂર ઊભી થાય ત્યારે જ માણસ શોધ કરે. સેકન્ડરી મેમરીની જરૂર ઊભી થઈ કે જે કિંમતમાં સસ્તું હોવું જોઈએ અને એમાં વધારે માહિતી સંગ્રહ કરી શકતું હોવું જોઈએ. અને એટલા માટે સેકન્ડરી મેમરીની શોધ થઈ. તેમાં શું છે? લાંબા સમય સુધી માહિતી સંગ્રહ કરી શકાય તે માટે સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ઓક્ઝિલરી સ્ટોરેજ કે ગૌણ મેમરી પણ કહે છે. તે ઝડપમાં પ્રાઇમરી મેમરી કરતાં થોડું ધીમું છે, પણ તેની સંગ્રહ ક્ષમતા ઘણી વધારે છે. સ્થાયી પ્રકારની એટલે કે નોન વોલેટાઇલ મેમરી છે. તમે એમાં એકવાર સેવ કર્યું હોય સેકન્ડરી મેમરીમાં તો ડેટા લાઇટ આવે જાય કશું ફેર પડતો નથી. સેવ કરેલો ડેટા અંદર સેવ જ રહે છે.
કોમ્પ્યુટર બંધ કર્યા પછી પણ તેમાં રહેલ ડેટા બદલાતો નથી કે ભૂંસાતો નથી. અને તેના ઉદાહરણ છે હાર્ડ ડિસ્ક, સીડી એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક, ડીવીડી, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, પેન ડ્રાઈવ વગેરે સેકન્ડરી મેમરીના ઉદાહરણ છે. આપણા દરેકના કોમ્પ્યુટરમાં, લેપટોપમાં તેનો ઉપયોગ થાય છે. અને મોબાઈલમાં તમે મેમરી કાર્ડ વાપરો છો, એ મેમરી કાર્ડ સેકન્ડરી મેમરીનું ઉદાહરણ છે. સેકન્ડરી મેમરીમાં આપણે સૌપ્રથમ હાર્ડ ડિસ્કની વાત કરીશું. ધાતુ કે કાચની એક કે તેથી વધુ તકતીઓની બનેલી હોય છે. તેને હાર્ડ ડ્રાઈવ પણ કહે છે. સામાન્ય રીતે હાર્ડ ડિસ્ક કોમ્પ્યુટરની અંદર જ રાખવામાં આવે છે. તે કોમ્પ્યુટરનો જ ભાગ હોય છે. હાલમાં 500 જીબીથી 1 ટીબી, 2 ટીબી, 4 ટીબી ધરાવતી હાર્ડ ડિસ્ક ઉપલબ્ધ છે. એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ પણ અત્યારે ઉપલબ્ધ છે. તમે જોડે લઈને ફરી શકો છો, ફિટ કરવાની જરૂર નથી. પણ જે હાર્ડ ડિસ્ક હોય છે એ સીપીયુની અંદર કે લેપટોપની અંદર ફિટ કરેલી હોય છે. એક્સટર્નલ એટલે બહારની, વધારાની. તેમાં તકતી ઉપર એટલે કે હાર્ડ ડિસ્કની અંદર જે ડિસ્ક ગોઠવેલી હોય છે તે તકતી ઉપર મેટાલિક ઓક્સાઇડના પડનું આવરણ ચડાવેલું હોય છે. ચુંબકીય રીતે માહિતી સંગ્રહ કરવાની સુવિધા તેમાં મળે છે. તકતીઓ ઓક્સાઇડ આવૃત સપાટી ઉપર નક્કી કરેલા કાર્યને ચુંબકીય બનાવીને માહિતીને રેકોર્ડ કરવામાં આવે છે. હાર્ડ ડિસ્કની તકતીઓ ખૂબ જ ઝડપથી ગોળ ફરે છે. તેનું રોટેશન એટલે કે ફરવાની વાત છે 1 મિનિટમાં 5400 આરપીએમ. 5400 આરપીએમ એટલે 5400 રોટેશન પર મિનિટ. એટલે કે તમે સાયકલનું પૈડું ફેરવો છો તો જે ફરે છે ને એ રીતે આ હાર્ડ ડિસ્ક 5400 વાર 1 મિનિટમાં ફરે છે. અને ત્યાંથી શરૂ થઈને 7200 આરપીએમ સુધી તે હોય છે. તેમાં માહિતી લખવા અને વાંચવા રીડ એન્ડ રાઇટ હેડ આવેલા હોય છે. રીડ એન્ડ રાઇટ હેડથી તમે ડીવીડી પ્લેયર ચાલુ કરો તો તમારી એ ડીવીડીની અંદર રીડ એન્ડ રાઇટ હેડ હોય જ. પછી ટેપ હોય તો એમાં કેસેટ મૂકો, પછી તમે હેડ બટન દબાવો પ્લેનું એટલે એ રીડ એન્ડ રાઇટ કરે છે. એવું અહીંયા આગળ માહિતી લખવા વાંચવા માટે રીડ રાઇટ હેડ અંદર આપેલા હોય છે. હવે આગળ કોમ્પેક્ટ ડિસ્ક સીડી. સીડી 4.75 ઇંચ વ્યાસ ધરાવતી સપાટ વર્તુળ અને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તેવું સંગ્રહ કરવાનું માધ્યમ છે. સીડી એ ઓપ્ટિકલ ડિસ્ક તરીકે પણ ઓળખાય છે. તેમાં લેઝર લાઇટના પ્રકાશ વડે સ્ટોરેજ માધ્યમો પર ડેટા લખવામાં આવે છે. બિટ્સ અને લેટર્સ પ્રકારે ડેટાને લખવામાં આવે છે. બિટ્સ કાયમી હોય છે, તેથી તેમાં રહેલા ડેટામાં ફેરફાર કરી શકાતો નથી. સીડીમાં શાબ્દિક માહિતી, ગ્રાફિક્સ, ઓડિયો, વિડિયો વગેરે માહિતી હોય છે. હવે તમને ઓનલાઈન આ બધું થયું એટલે ખ્યાલ આવ્યો હશે કે ફક્ત સીડીની ઉપર ગીતો, MP4 મૂવીઝ, MP3ના સોંગ નહીં, પણ ભણવાને લગતા ઘણા બધા સોફ્ટવેર અને બીજું ઘણું બધું સીડીમાં સંગ્રહ કરવામાં આવે છે. સીડીની સંગ્રહ ક્ષમતા 650 MB હોય છે. સીડી ઓપ્ટિકલ ડિસ્કના પ્રકાર CD-ROM, કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓન્લી મેમરી, CDR કોમ્પેક્ટ ડિસ્ક રાઇટેબલ એટલે એકવાર લખી શકાય, CDRW કોમ્પેક્ટ ડિસ્ક રીડ એન્ડ રાઇટ એટલે કે તેમાં તમે લખી પણ શકો અને વાંચી પણ શકો એવા પ્રકારની. કિંમત થોડી હોય, 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા એ પ્રમાણે એમાં ભાવ હોય છે. આપણે અહીં આગળ ડીવીડી અને USB પેન ડ્રાઈવની વાત કરીશું.
ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક ને ટૂંકમાં ડીવીડી કહે છે. માહિતીનો સંગ્રહ કરવા માટેનું ઓપ્ટિકલ સ્ટોરેજ માધ્યમ છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વિડિયો અને ઓડિયો પ્રકારના ડેટાને તેમાં સાચવવામાં રાખવામાં આવે છે. સીડી અને ડીવીડીમાં માહિતીનું સાંકેતિકરણ ઉચ્ચ ઘટના સાથે જુદી જુદી રીતે કરવામાં આવે છે. ડીવીડીની સંગ્રહ ક્ષમતા 4 GB અને તેથી વધુ પણ હોય છે. હવે યુએસબી પેન ડ્રાઈવ, તમે અત્યારે જાણો છો કે અત્યારે પેન ડ્રાઈવનો સૌથી વધારે ઉપયોગ થાય છે. ફ્લેશ ડ્રાઈવ કે તેને થંબ ડ્રાઈવ પણ કહે છે. તેમાં અનેક વખત લખી શકવાની સુવિધા હોય છે. ડેટા સ્ટોરેજનું યુનિવર્સલ સિરિયલ બસ યુએસબીનું પૂરું નામ યુનિવર્સલ સિરિયલ બસ સાથે જોડવામાં આવતું સાધન છે. એટલે કે આપણા કોમ્પ્યુટરમાં, લેપટોપમાં યુએસબી પોર્ટ હોય છે, ત્યાં આગળ આપણે પેન ડ્રાઈવ મૂકીએ છીએ. તેની ચોપડી પ્રમાણે તો જૂની છે. સંગ્રહ ક્ષમતા 2 GB, 4 GB, 8 GB, 16 GB, 32 GB, 64 GB. અત્યારે 64 GB, 128 GB, 256 GBનો વધારે ઉપયોગ થાય છે, કારણ કે ખૂબ જ નાનું ડિવાઇસ છે. તમે ખિસ્સામાં પાકીટમાં લઈને ફરી શકો છો. ટીવી અને MP3 પ્લેયરમાં સીધો જ પેન ડ્રાઈવનો ઉપયોગ કરી શકાય છે. અત્યારના ટીવીમાં એવા ટીવી આવ્યા છે કે જેમાં તમે પેન ડ્રાઈવ લગાડીને પણ ઓડિયો વિડિયો જોઈ શકો છો. હવે આપણે ખૂબ મહત્ત્વના વિભાગમાં જઈએ છીએ કે કોમ્પ્યુટર મેમરીમાં ડેટાનું નિરૂપણ કેવી રીતે થાય છે. આમાં હું કેટલીક વસ્તુઓ તમને, જો ક્લાસ ચાલુ હોય તો બોર્ડ પર દાખલા ગણીને શીખવાડી શકું, પણ અત્યારે તો થિયરી રૂપ વાંચું છું અને પછી જો લાગશે તો હું તમને વિડીયો બનાવી અને બતાડીશ કે કેવી રીતે એનું કાર્ય થાય છે. કોમ્પ્યુટર મેમરીમાં ડેટાનું નિરૂપણ. કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક સાધન હોવાથી તે વિદ્યુત પર કામ કરે છે, જેમાં ચાલુ અને બંધ એમ ફક્ત 2 અવસ્થા હોય છે, 0 અને 1. ફક્ત 2 ચિહ્ન હોય તેવી વિશિષ્ટ પ્રકારની દ્વિઅવસ્થાવાળી ભાષાની જરૂર પડે છે. કોમ્પ્યુટરમાં ડેટા નિરૂપણ માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. દ્વિઅંકી પદ્ધતિ 2 અવસ્થાની એક પદ્ધતિ છે, જેમાં 2 સંજ્ઞા 0 અને 1 હોય છે. 0 એટલે ઓફ, 1 એટલે ઓન. એક અંકને બીટ કહે છે. હવે એક ઉદાહરણ આપ્યું છે 101. એ માન્ય દ્વિઅંકી સંખ્યા છે. દ્વિઅંકી સંખ્યાને ઝડપથી ઓળખવા તેના બેઝ તરીકે કેપિટલ B અથવા સ્મોલ b અથવા તો 2 પ્રત્યય લગાડવામાં આવે છે. દાખલા તરીકે 101 એની નીચે 2 લખેલા છે, અથવા 101 કેપિટલ B લખેલો છે, અથવા 101 સ્મોલ b લખેલો છે. દશાંશ પદ્ધતિમાં સંખ્યા 101ને પ્રત્યય D અથવા સ્મોલ d અથવા તો 10. દશાંશ પદ્ધતિમાં D કેમ વપરાય? કારણ કે એને અંગ્રેજીમાં ડેસિમલ કહેવાય છે. અને 10 કેમ વપરાય? કારણ કે એમાં 10 અંક હોય, 0 થી 9 લગાવવામાં આવે છે. દશાંશ પદ્ધતિમાં 101ની કિંમત 100 + 00 + 1 મુજબ ગણવામાં આવે છે. દ્વિઅંકી સંખ્યા 101ની દશાંશ પદ્ધતિમાં કિંમત 1 × 2 + 0 × 2 + 1 × 2 0 બરાબર 4 + 0 + 1 બરાબર 5 હોય છે. એટલે કે 101 દ્વિઅંકી સંખ્યાને દશાંશ પદ્ધતિમાં ફેરવો તો દશાંશ પદ્ધતિમાં આપણને તેની કિંમત 5 મળે. આ દાખલા હું તમને કાગળમાં વ્હાઇટ પેપર પર કરીને તમને હું ફરી લિંક અથવા તો વિડીયો મોકલીશ. દશાંશ સંખ્યાને દ્વિઅંકીમાં ફેરવવાની રીત. એટલે હમણાં થોડે આગળ જોયું આપણે કે દ્વિઅંકીમાંથી દશાંશમાં કેવી રીતે ફેરવાય, એવી રીતે દશાંશ સંખ્યાને દ્વિઅંકીમાં કેવી રીતે ફેરવાય
તેની રીતની વાત કરી છે. દશાંશ સંખ્યાને સમાનાર્થી દ્વિઅંકીમાં ફેરવવા માટે બેઝ 2 વડે ક્રમાનુસાર વારંવાર ભાગવામાં આવે છે. ઉદાહરણ તરીકે દશાંશ સંખ્યા 44ને દ્વિઅંકીમાં ફેરવો. 44ને બાદ કરવા માટે બેઝ 2નો સૌથી મોટો શક્ય ઘાતાંક 5 છે, એટલે કે 2^5 બરાબર 32. સંખ્યા 44માંથી 32 બાદ કરતાં શેષ 12 રહે છે. ઘાતાંક 5માંથી 1 બાદ કરતાં 4 રહે છે. હવે 2^4 બરાબર 16 થાય છે. જે 12 એ 16 કરતાં નાની સંખ્યા હોવાથી બાદબાકી કરતાં પ્લસ ધન સંખ્યા અથવા 0 ન મળે, તેથી 2^4 બરાબર 16ને બાદબાકી માટે ગણતરીમાં નહીં લેવાય. દશાંશ સંખ્યાને દ્વિઅંકીમાં ફેરવવામાં આપણે આગળ વધીએ. આ ક્રિયા ચાલુ રાખતા ઘાતાંક 4 - 1 બરાબર 3 થાય છે. 2^3 બરાબર 8 થાય છે. 12માંથી 8 બાદ કરતાં 4 મળે છે. આ ક્રિયા ચાલુ રાખતા ઘાતાંક 3 - 1 બરાબર 2 થાય છે. 2^2 બરાબર 4 થાય છે. 4માંથી 4 બાદ કરતાં જવાબ 0 થાય છે. નોંધ: અહીં બાદબાકી શક્ય ન હોય ત્યાં 0 મૂકીને આગળ ગણતરી કરેલ છે. તેથી 44ની દ્વિઅંકી સંખ્યા નીચે દર્શાવેલ ટેબલમાં જોવા મળશે. આ હું તમને દ્વિઅંકીમાંથી દશાંશ અને દશાંશમાંથી દ્વિઅંકીમાં કેમનું ફેરવી શકાય કિંમતોને, એ તમને દાખલો ગણી કાગળમાં અને વિડીયો બનાવીને તમને હું પહોંચતો કરીશ. ચિહ્ન સાથેની પૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ. શૂન્ય, ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યાને 3 જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે. એટલે અહીં આગળ જે રજૂઆત આપણે ભણવાના છે એ તમને અત્યારે કદાચ થોડી સમજ ના પડે, પણ જ્યારે હું તમને પેલા દાખલા છે કે દ્વિઅંકીમાંથી દશાંશ અને દશાંશમાંથી દ્વિઅંકી કેવી રીતે થાય, પછી તમને આ ચિહ્ન સાથે પૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ વધારે સમજ પડશે. ચિહ્ન સાથેની પૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ. શૂન્ય, ધન અને ઋણ સંખ્યાને 3 જુદી રીતે રજૂ કરી શકાય છે. 1. ચિહ્ન સાથેની સંખ્યાની પદ્ધતિ. ચિહ્ન સાથેની રીતમાં ડાબી બાજુમાં સૌપ્રથમ બીટનો ઉપયોગ ચિહ્ન તરીકે કરવામાં આવે છે. આ રીતમાં ધન સંખ્યા માટે શરૂઆતમાં પ્રિફિક્સ તરીકે 0 અને ઋણ સંખ્યા માટે પ્રિફિક્સ 1નો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કૌંસમાં આપ્યું છે -5ની નીચે 10 નો મેમરીમાં સંગ્રહ કરવામાં આવે તો સૌપ્રથમ તેની દ્વિઅંકી સંખ્યા 101માં ફેરવવામાં આવે છે અને સંખ્યા ઋણ હોવાથી પ્રથમ બીટ 1 રાખવામાં આવે છે અને બાકી રહેલા બીટમાં સંખ્યાને દ્વિઅંકી પદ્ધતિમાં રાખવામાં આવે છે. એકની પૂરક પદ્ધતિ. આ પદ્ધતિમાં દ્વિઅંકી સંખ્યામાં રહેલ 1ને 0 અને 0ને 1માં ફેરવવામાં આવે છે. ઉદાહરણ તરીકે દ્વિઅંકી સંખ્યા છે કે 101. હવે એને એકની પૂરક પદ્ધતિમાં કેવી રીતે રજૂ થશે? તો કે જ્યાં 1 છે ત્યાં 0, 0 છે ત્યાં 1 ને 1 છે ત્યાં 0. આ પદ્ધતિ મુજબ સંખ્યા 0 પણ 2 રીતે રજૂ થાય છે, જેમ કે 0 0 0 0 0 0 0 કૌંસમાં +0 અને 1 1 1 1 કૌંસમાં -0. હવે આપણે એકની પૂરક પદ્ધતિ પછી 2ની પૂરક પદ્ધતિની વાત કરીએ. આ રીતમાં સંખ્યાના ડાબી બાજુના સૌપ્રથમ બીટને બાદ કરતાં પ્રાકૃતિક ચિહ્ન વગરની પૂર્ણ સંખ્યાની રીતે જ રજૂ કરવામાં આવે છે. સંખ્યાની ડાબી બાજુના સૌપ્રથમ બીટની
બીટનું સ્થાન કિંમત ઋણ હોય છે. દશાંશ સંખ્યાને 2ની પૂરક પદ્ધતિથી રજૂ કરવા નીચે મુજબ પગલાં અનુસરો. આપેલ દશાંશ સંખ્યાને દ્વિઅંકી પદ્ધતિમાં ફેરવો. દ્વિઅંકી સંખ્યાના અંકને ઉલટા કરો. 0 હોય તો 1, 1 હોય તો 0 બનાવો, અર્થાત 1ની પૂરક પદ્ધતિનું કામ કરો. આ નવી સંખ્યા 1ની પૂરક સંખ્યા પણ કહેવાશે. હવે મળેલ 1ની પૂરક સંખ્યામાં 1 ઉમેરો. ઉદાહરણ, દશાંશ સંખ્યા 9ને 2ની પૂરક પદ્ધતિમાં ફેરવો તો દશાંશ સંખ્યા 9ની દ્વિઅંકી સંખ્યા થાય 0 1 0 0 1. હવે એને 1ની પૂરકમાં ફેરવીશું તો 0 1 0 0 1 ને ફેરવવાથી 1 0 1 1 0 સંખ્યા મળશે. તેમાં 1 ઉમેરો, અર્થાત 1 0 1 1 0 પ્લસ 1 બરાબર 1 0 1 1 1 બરાબર -9. હવે આગળ અપૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ. અપૂર્ણાંક સંખ્યાઓનો સંગ્રહ કરવાની રીતને કોમ્પ્યુટરની ભાષામાં ફ્લોટિંગ પોઈન્ટ નંબર રિપ્રેઝન્ટેશન કહે છે. સામાન્ય રીતે વાસ્તવિક સંખ્યાના નિરૂપણ માટે IEEE 32 બીટ સિંગલ પ્રિસિઝન પદ્ધતિ વપરાય છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર એ વિશ્વનું સૌથી મોટું પ્રોફેશનલ એસોસિએશન છે. તે માનવજાતના વિકાસ માટે એડવાન્સ ટેકનોલોજીની શોધ અને શ્રેષ્ઠતા માટે સમર્પિત છે. તમે આકૃતિમાં IEEE 32 પદ્ધતિ મુજબ સંખ્યાને નીચે દર્શાવ્યા પ્રમાણે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. અહીં તમારા મેથ્સ વિષય પણ સામેલ થયેલો છે, બરાબર. સાઇન કૌંસમાં લખ્યું છે S, એક્સપોનેન્ટ કૌંસમાં લખ્યું છે E, ફ્રેક્શન કૌંસમાં છે F. 31 એક્સપોનેન્ટમાં 30 થી 23 અને ફ્રેક્શનમાં 22 થી 0. ઉપર દર્શાવેલી આકૃતિમાં પ્રથમ ભાગ ડાબી બાજુનો સૌથી પહેલો બીટ છે. સંખ્યાની ડાબી બાજુનો સૌથી પહેલો બીટ એ ચિહ્ન બીટ છે, જે ધન સંખ્યા માટે 0 અને ઋણ સંખ્યા માટે 1 હોય છે. વચ્ચેનો એટલે કે ચિહ્ન બીટ. પછી 8 બીટ એ ઘાતાંક સંખ્યા E છે. છેલ્લા 23 બીટ એ અપૂર્ણાંક ભાગ ફ્રેક્શન F છે. તમે આકૃતિ જોજો અને ફરી એકવાર ચોપડી વાંચજો અથવા વિડીયો જોશો તો થોડી સમજ પડશે. પછી દાખલો હું તમને સમજાવીશ ને જ્યારે, કે દશાંશને દ્વિઅંકીમાં ફેરવો અને દ્વિઅંકીને દશાંશમાં ફેરવો, પછી આ બધું તમને થોડું વધારે ક્લિયર થશે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈશું આપણે અક્ષરનું નિરૂપણ. અત્યાર સુધી તો અંકનું નિરૂપણ જોયું, હવે અક્ષરનું નિરૂપણ. કોમ્પ્યુટરની મેમરીમાં અક્ષરોને બીટ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. કોમ્પ્યુટરમાં દરેક અક્ષરની 7, 8, 16 કે 32 બીટના સમૂહ સ્વરૂપે રજૂ કરી શકાય છે. એટલે આનો મતલબ શું થયો? 7, 8, 16 કે 32 એટલે 2ની 7 ઘાત, 2ની 8 ઘાત, 2ની 16 ઘાત, 2ની 32 ઘાત, એ પ્રમાણે રજૂ કરી શકાય છે. બીટ સ્વરૂપની ચોક્કસ લંબાઈ નક્કી કરવામાં આવે છે, તેને કોડિંગ સ્ક્રીન કહે છે. અક્ષરોનું નિરૂપણ નીચે મુજબ પ્રચલિત છે. એક છે 7 બીટ આસ્કી કોડ, અથવા તો 7 બીટ આસ્કી. આસ્કી એટલે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, એટલે 2ની 7 ઘાત, એટલે 2ની 7 ઘાત 128 થાય.
પછી બીજું છે 8 બીટ આંશી એટલે 2/8 એટલે 256 બાઇટ થાય. ત્રીજું છે એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ EBC DIC કોડ. 8 બીટના સમૂહથી જુદી જુદી મહત્તમ 256 પેટર્ન બનાવી શકાય છે. સારું, પણ આ જે 256 સુધીની લિમિટ હતી એટલે તમે A to Z કે 0 to 9 અમુક સ્પેશિયલ કેરેક્ટર, અમુક મર્યાદાઓ હતી કે આટલું જ કરી શકાય ઇન્ટરનેટ ઉપર. એટલે આગળ એમાં શોધ થઈ. હવે તેની વાત કરીશું. હવે વાત કરીશું યુનિકોડ પદ્ધતિની. યુનિકોડ પદ્ધતિ વૈશ્વિક સ્તરે રજૂ કરવાની સુવિધા પૂરી પાડે છે. યુનિકોડ એ નહીં નફોના સિદ્ધાંત ઉપર કામ કરતી યુનિકોડ કોન્સોર્ટિયમ નામની સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેની વેબસાઇટ છે www.unicode.org. યુનિકોડ એ ASCII જેવી રીતો સાથે સુસંગત છે. એક અક્ષર માટે યુનિકોડ 16 બીટ અથવા 32 બીટનો ઉપયોગ કરે છે. 16 બીટની યુનિકોડ પદ્ધતિ 65536 64K સ્વરૂપ ધરાવે છે. મે 2001માં યુનિકોડ પદ્ધતિમાં 44949 વધારે અક્ષરો ઉમેરવામાં આવ્યા છે. ચીન, જાપાન અને કોરિયાની ભાષા અને સંસ્કૃતિમાંથી પણ તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે. યુનિકોડ સ્ટાન્ડર્ડ 32 વડે જુદા જુદા 1,00,000 અક્ષરોનું અજોડ રીતે નિરૂપણ કરી શકાય છે. આ યુનિકોડ પદ્ધતિ આવી ત્યાર પછી ઇન્ટરનેટ ઉપર ઓડિયો, વિડીયો અને બધા જ દેશોની ભાષાઓનું સંકલન સરળ બન્યું છે. અંક અક્ષરના નિરૂપણ પછી હવે ઇમેજનું નિરૂપણ. ઇમેજનો સંગ્રહ 0 અને 1ની શ્રેણીમાં પરિવર્તન થયા પછી થાય છે. ઇમેજની રજૂઆતની મુખ્ય રીતો: 1. વેક્ટર આધારિત ઇમેજ (સદિશ આધારિત ચિત્ર). વેક્ટર ઇમેજની સ્વરૂપની રીતમાં ઇમેજમાં રેખા, વક્રરેખા, લંબચોરસ, વર્તુળ જેવા વિવિધ ભૌમિતિક આકારના સ્થાન અને કદનો ઉપયોગ કરી માહિતીને સંખ્યા વડે દર્શાવવામાં આવે છે. તમે જે ગણિતમાં આકૃતિઓ દોરો છો એ બધી વેક્ટર આધારિત ઇમેજ કહેવાય. હવે 2. પિક્સેલ આધારિત ઇમેજ. ઇમેજને ચોક્કસ સંખ્યામાં રો અને કોલમમાં વિભાજિત કરવાની પદ્ધતિ પિક્સેલ આધારિત ઇમેજ કહે છે. રો અને કોલમના છેદનબિંદુથી બનતા સેલને પિક્સેલ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પિક્સેલના સમૂહને કમ્પ્યુટર મેમરીમાં 2 ડાયમેન્શનલ એરે વાપરીને રાસ્ટર ઇમેજ અથવા રાસ્ટર મેપ તરીકે સંગ્રહવામાં આવે છે. મોબાઈલ, ડિજિટલ કેમેરા તેના ઉદાહરણ છે. વેબકેમ પણ તેનું ઉદાહરણ છે. રાસ્ટર ઇમેજ સ્વરૂપના પ્રચલિત ફાઇલ ફોર્મેટ .bmp, .jpg, .png, .gif, .tiff. હવે ઓડિયોનું કોમ્પ્યુટર મેમરીમાં નિરૂપણ. ઓડિયો અને વિડીયોની માહિતીનું ડિજિટલ સ્વરૂપે નિરૂપણ કે સંગ્રહ કરવામાં આવે છે. ઓડિયો એટલે કે ધ્વનિનો સંગ્રહ દ્વિઅંકી સ્વરૂપે થાય છે. ઓડિયો સ્વરૂપના પ્રચલિત ફોર્મેટ WAV, MP3, WMA છે. વિડીયોનું મેમરીમાં નિરૂપણ. એનાલોગ વિડીયો સિગ્નલનો ઉપયોગ કરે છે. ડિજિટલ વિડીયો એકધારી ઝડપથી પ્રદર્શિત થતી ડિજિટલ ઇમેજની શ્રેણી છે. ડિજિટલ ઇમેજની શ્રેણીમાં 1 સેકન્ડમાં 45થી વધુ ફ્રેમ પસાર કરવામાં આવે છે. વિડીયોમાં પ્રચલિત ફોર્મેટ .FIV,
.avi.wmv.mp4 છે. આપ સર્વ વિદ્યાર્થીઓનો આભાર. વાંચનમાં કે વિડીયોમાં જો કોઈ પણ ભૂલ હોય તો માફ કરજો, પણ ધ્યાન આપજો અને વિડીયો બરાબર જોજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને પૂરેપૂરો જેટલા ચોથું ચેપ્ટર છે તમે સ્વાધ્યાય નોટમાં પણ કરતા રહેજો સારા અક્ષરથી. સૌનો આભાર.